કાચંડાથી પણ વિચિત્ર છે. વારંવાર એ કલર બદલે છે અને જેને કમળો હોય એને પીળું જ દેખાય. આ પરમિશન આપવા માટે કોના દ્વારા કેટલો હવાલો થયો એ પાટણની જનતા સારી રીતે જાણે છે. એમનો વહીવટ કોણ કરે છે એ પણ સારી રીતે જાણે છે. ધારાસભ્ય આ બિલકુલ જૂઠાણા ભર્યો આક્ષેપ લગાવે છે. આજે ચીફ ઓફિસરના પગ નીચે રેલો આવ્યો છે. આજે કલેક્ટર શ્રીએ સૂચના આપી છે કે જવાબદાર સમયે પોલીસ કાર્યવાહી કરવી જોઈએ. ત્યાં સુધી મને એવું ધ્યાનમાં નથી કે સર એવું બોલ્યા હોય કે ચીફ ઓફિસરની સામે ફરિયાદ દાખલ કરો. જે બોલ્યા છે ને, જે પણ વાણી વિલાસ કર્યો છે એના પુરાવા મારે જોઈએ. અને જો એ પુરાવા ન રજૂ કરે તો ચીફ ઓફિસર હિરલ ઠાકરે એમના પર બદનક્ષીનો દાવો કરશે. પણ દાખલો બેસે ને એવી કોર્ટની પાસે સજા કરાવીશ. પાટણમાં બીયુ પરમિશનનો મુદ્દો જિલ્લા સંકલન સમિતિમાં પહોંચતા મામલો ફરી ઉગ્ર બન્યો છે. પાલિકા વિસ્તારમાં બીયુ પરમિશન આપવાના મામલે ધારાસભ્ય કિરીટ પટેલ અને ચીફ ઓફિસર હિરલબેન ઠાકર વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. બંને પક્ષો દ્વારા એકબીજા પર આકરા પ્રહારો અને વિવાદિત નિવેદનોને કારણે આ લડાઈ આક્ષેપોથી આગળ વધીને તીખા પ્રહારો અને કોર્ટની ચીમકી સુધી પહોંચી ગઈ છે. બાંધકામ પરમિશનના આ વિવાદમાં ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસરને ટાંકીને સીધો અને તીખો વ્યક્તિગત પ્રહાર કર્યો છે. કિરીટ પટેલે આકરા શબ્દોમાં જણાવ્યું કે તેઓ કાચિંડાથી પણ વિચિત્ર છે, જે વારંવાર કલર બદલે છે. આટલું જ નહીં, ધારાસભ્યએ ભ્રષ્ટાચારનો મોટો આક્ષેપ લગાવતા સ્પષ્ટ કહ્યું કે આ બીયુ પરમિશન આપવા માટે મોટો વહીવટ એટલે કે લેતી દેતી થઈ છે. બીયુ પરમિશનમાં ગેરરીતિમાં જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો આ મામલે કોર્ટના દ્વાર ખખડાવશું. ની મીટિંગ હતી અને પાટણના ચીફ ઓફિસર જે રીતે કાચંડાથી પણ વિચિત્ર છે, વારંવાર એ કલર બદલે છે અને પોતાની જાતને નિષ્ઠાવાન હોવાનો દાવો કરે છે. પરંતુ ચીફ ઓફિસરે જે પાટણના નવા બસ સ્ટેશનની અંદર શરૂ કરવા માટે અમે વારંવાર સંકલનની અંદર રજૂઆતો કરી હતી અને જે બીયુ પરમિશન આપવામાં આવી તારીખ 16/9/2025 ના દિવસે 16/9/25 ના દિવસે કટીરા કન્સ્ટ્રક્શને અરજી કરી અને એ જ દિવસે ચીફ ઓફિસરે બપોરે 12 વાગે મુલાકાત કરી સ્થળની અને જે 821 દુકાનો બનાવેલી હતી એની અંદર સ્પષ્ટ લખ્યું છે, ચીફ ઓફિસરે આ એનો પત્ર છે કે 821 દુકાનોની મેં સ્થળ મુલાકાત લીધી છે અને જે દુકાનો બની છે નિયમ મુજબ છે અને મંજૂર થયેલા પ્લાન મુજબ છે. ત્યારબાદ આ બાબત વિવાદમાં આવી અને ભાજપના જ કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો કે આ ખોટી રીતે ગેરકાયદેસર રીતે બીયુ પરમિશન આપી છે. ત્યારે 1 મહિના પછી એટલે કે તારીખ 24/10/2025 ના દિવસે એમને ત્રીજા, ચોથા અને પાંચમા ફ્લોરની જે બીયુ પરમિશન હતી એ રદ કરી દીધી. એવું કે છે એક બાજુ મીડિયાની અંદર કે મેં જ પરમિશન આપી છે અને સાચી છે, તો સાચી હતી તો રદ શા માટે કરી દીધી? એટલે આ પરમિશન આપવા માટે કોના દ્વારા કેટલો હવાલો થયો એ પાટણની જનતા સારી રીતે જાણે છે. એમનો વહીવટ કોણ કરે છે એ પણ સારી રીતે જાણે છે. પરંતુ આજે ચીફ ઓફિસરના પગ નીચે રેલો આવ્યો છે. આજે કલેક્ટર શ્રીએ સૂચના આપી છે કે જવાબદાર સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ અને ખોટી રીતે કોઈ પણ સરકારી અધિકારી પબ્લિક સર્વન્ટ તરીકે કોઈને ગેરકાયદેસર લાભ કરાવવાના હેતુથી ખોટી મંજૂરી આપે, કાગળ ઉપર ખોટું કરે તો એ ફોજદારી ગુનો બને છે અને પ્રિવેન્શન ઓફ એન્ટી કરપ્શન એક્ટ નીચે પણ આ ગુનો બને છે. એટલે એ પ્રમાણે કાર્યવાહી કરી અને ગુનો નોંધવા માટે કલેક્ટરશ્રીએ સૂચના આપી છે. પરંતુ હવે ચીફ ઓફિસર એ બીજા લોકોની સામે ગુનો નોંધવાની વાત કરે છે. ખરેખર તો આની અંદર પહેલા નંબરના આરોપી જેને સહી કરી છે ચીફ ઓફિસર આવે છે. એટલે આગામી સમયની અંદર નામદાર કોર્ટની અંદર પણ સેશન્સ કોર્ટની અંદર અમે દાવો કરવાના અને પિટિશન કરવાના છે અને અગાઉ જે પણ લોકોએ ભારતીય જનતા પાર્ટીના અને અમારા કોંગ્રેસના લોકોએ જે અરજી આપી છે એના આધારે કાર્યવાહી કરવાના છે.
ધારાસભ્યના આ કાચિંડા અને વહીવટવાળા આક્ષેપો સાંભળીને ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પણ લાલ ઘૂમ થઈ ગયા છે. તેમણે ધારાસભ્યને જવાબ આપતા વળતો ટોણો માર્યો છે કે જેને કમળો હોય એને બધું પીળું જ દેખાય. ચીફ ઓફિસરે ધારાસભ્ય કિરીટ પટેલને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે કે તેમણે મીડિયા સમક્ષ જે પણ વાણીવિલાસ કર્યો છે તેના પુરાવા આપે, નહીંતર તેમની સામે બદનક્ષીનો દાવો કરવામાં આવશે. હું હતી ત્યાં સુધી મને એવું ધ્યાનમાં નથી કે સર એવું બોલ્યા હોય કે ચીફ ઓફિસરની સામે ફરિયાદ દાખલ કરો, અને આ મામલે મારા સામે કોઈ ફરિયાદ દાખલ કરવાની થતી નથી. બરાબર. સવાલ એવો છે કે 800 દુકાનો જે દિવસે બીયુ પરમિશન માટે અરજી આવી એના જ દિવસે બપોરે ચીફ ઓફિસરે સ્થળ નિરીક્ષણ કરી અને 12 અને 48 કલાકે પરમિશન આપી દીધી છે, અને આ બાબતે ગાંધીનગરના અંદર મોટા હવાલા થયા છે. બાબતે શું કહેવું છે? ધારાસભ્ય આ બિલકુલ જૂઠાણા ભર્યો આક્ષેપ લગાવે છે, અને જેને કમળો હોય એને પીળું જ દેખાય. એ જે ઘણા લોકોને આવું પ્રોજેક્શન કરવાની આદત હોય છે, બરાબર. અને ગાંધીનગર મારું ઘર છે, હું રહું છું, એટલે એમને આવા આક્ષેપ કરવાની, આવું બદનક્ષીકારક એ વાક્ય બોલી ન શકે. અને જો વધારે આવો પ્રકારનો વાણીવિલાસ કરશે તો હું 100% એમની સામે બદનક્ષીનો દાવો કરીશ. આ અત્યારે હું મીડિયાની સામે કહું છું. એ એમને હવે ધારાસભ્યની પાસે તમે આ બધી બાબતોના પુરાવા માંગો. એ જે બોલ્યા છે ને, જે પણ વાણીવિલાસ કર્યો છે એના પુરાવા મારે જોઈએ. અને જો એ પુરાવા ન રજૂ કરે તો ચીફ ઓફિસર હિરલ ઠાકર એમના પર બદનક્ષીનો દાવો કરશે. બીયુ પરમિશનમાં કશું જ ગેરકાયદેસર થયું નથી. મેં ગુડ ફેથની અંદર બસ સ્ટેશન ચાલુ થાય એ હેતુથી તરત ને તરત બીયુ પરમિશન આપી દીધું હતું, કારણ કે મારી પાસે ડેપો મેનેજર રજૂઆત કરવા આવ્યા હતા કે અમારે આ ઉદ્ઘાટન કરાવવું છે પણ બીયુ વગર અમે નહીં કરાવી શકીએ, તો મેં બેન આટલું કરી આપજો. એટલે મેં કીધું જેવું આવશે હું તરત કરી આપીશ, અને મેં કરી આપ્યું. એના અઠવાડિયા પછી ધારાસભ્યને ત્યાંથી સંકલનમાં પ્રશ્ન મુકાયો, અને સાયમેન્ટેનિયસલી એમના કાર્યકર્તા દીપકભાઈ પટેલે અમારે ત્યાં આરટીઆઈ કરી. એટલે મારે વોરાજીને પૂછવું પડ્યું, વોરાજી આમાં કંઈ ખોટું કર્યું છે, આપણે આવું કેમ આ થયું? ત્યારે વોરાજીએ કીધું કે બેન આપણે કંઈ જ ખોટું નથી કર્યું. તેમ છતાં મને વિશ્વાસ ના આવ્યો, એટલે હું ફરીથી ત્યાં જોવા માટે ગઈ. એ સ્થળ ઉપર જોવા માટે હું ત્યારે ગઈ, ત્યારે મને એવું લાગ્યું કે આ બાજુનું કન્સ્ટ્રક્શન ચાલુ છે. એટલે મેં તરત એમને નોટિસ આપી કે તમે હજુ કામકાજ બંધ કર્યું નથી અને તમે મારી પાસે 4 માળનું કેમ બીયુ માંગ્યું. આથી તાત્કાલિક આર્કિટેક્ટ જે હતો, જેને આ પરમિશન માટેની આખી પ્રક્રિયા કરી હોય, એને નોટિસ આપી, એનું લાઇસન્સ રદ કરી નાખ્યું. આમની આ જે કતીરા ક્યુબ એજન્સી છે એનું બીયુ પરમિશન છે એ રદ કરી નાખ્યું. જે કાયદામાં જેટલી જોગવાઈઓ હતી તે તમામ જોગવાઈઓનું પાલન મેં કર્યું છે. પાર્ટ બીયુ હું આપી શકું, બીયુ પરમિશન રદ પણ કરી શકું, અને કોઈનું લાઇસન્સ છે એ પરમેનન્ટ અથવા થોડા સમય માટે હું રદ કરી શકું. તો એ પ્રમાણે મેં આર્કિટેક્ટનું લાઇસન્સ રદ કર્યું. જે કાર્યવાહી મારે કરવાની હતી એ કરી. અને બદનક્ષીના દાવામાં વળતર પેટે છે કે કઈ રીતે બદનક્ષીનો દાવો કરો છો તમારો? તમે આ બદનક્ષીનો દાવો કરું તો વળતર હું નહીં માંગું. મને પૈસાની તમા નથી, પણ દાખલો બેસે ને એવી કોર્ટની પાસે સજા કરાવીશ. મેડમ, પાલિકાના કર્મચારી તપાસ કરવાનો ગયા છે બીયુ પરમિશનને લઈને કે કેટલા માસ સુધી કામ ચાલુ છે કે નહીં ચાલુ? હા, એ જ તો મુદ્દો છે ને કે પાલિકાનો જે કર્મચારી સર્વેયર જે છે હવે રિટાયર્ડ થઈ ગયા, એનો જ દીકરો આર્કિટેક્ટ. એટલે આ તો ઘરના ભુવન, ઘરના ડાકલા જેવો ઘાટ હતો. અને અમારે આટલા બધા કામ હોય એની અંદર મેં આ એક નિર્ણય ગુડ ફેથમાં લીધો કે ભાઈ ચલો આપી દઈએ. આમ ધારાસભ્યના કાચિંડાવાળા નિવેદન સામે ચીફ ઓફિસરનો કમળાવાળો પલટવાર હવે કાયદાકીય લડાઈ તરફ આગળ વધી રહ્યો છે. આગામી દિવસોમાં આ વિવાદ શું નવો વળાંક લે છે તેના પર સૌની નજર રહેશે.